રામદેવજી બાપાના હેલાની એક ફરમાઈશ છે, બે ચાર ઘડી ગાઈ લો. કારણ કે બાપુ ગાતા હતા ને તે તો હેલો ભૂલાઈ ગયો હતો ને આ એક બે બીજ થી હારો ખોંજોડે આવતી એમ જ ઊભો થયો મારી પાસે. જો કે આપણે રામદેવજીના સાનિધ્યમાં છીએ અને હેલામાં એવું આવે છે ને કે હુકમ કરો તો જાત્રા થાય. તો હું એમ કહું છું કે આપણો હુકમ નહીં હોય અહીંયા કે ડેલા બંધ છે, આ સમજવાની જરૂર છે બાપુ. હેલો તો બરોબર છે પણ વાણીમાં મૂળ ખરેખર શું કીધું છે કે હું કમ થાય ને તો બાપુ તો હેલો હેલો જાત્રા થાય. આપણે મારી પાસે હું છે ને હું નથી કમ થતું, હું થાય છે એટલે મેળ નથી પડતો. ક્યાં ડેલા ઉગાડા જ છે, આપણી રાહ જોઈને જ બેઠા છે. એટલે આ બાબુ એક રામદેવજી બાપાના પરચાની વાત છે. કારણ કે ચોરે ચોરી કરી એની શું દશા થઈ, વાણિયાએ માનતા રાખી એની શું દશા થઈ, અને લોટાણા પછી બાપુ રામદેવજી બાપાને તન મન ધનથી યાદ કરી અને બાપુ મરેલા હજીવન કરે. ઈ આ પીર છે. એ તો પછી તમારો મારો જેવો વિશ્વાસ. મૂર્તિમાં જો દેખાય તો રામા પીર છે, ન દેખાય તો પથ્થર છે. બસ વસ્તુ આવી છે. મને અમુક જગ્યાએ એવું થાય કે હારું આપણે મૂર્તિ બેહારી હોય ને, એક શિવની શિવલિંગ હોય તો માણા દૂધ ચડાવે, બીલીપત્ર ચડાવે, ફૂલ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી. ઈ બાબુ બધાને ખબર છે આવા બનાવ્યો છે આપણે, બેહાર્યો છે આપણે, પ્રતિષ્ઠા આપણે કરી છે. આપણે એ વાત નથી કરતો તોય અંદરનો બેઠો છે ને એમ કહે છે કે આને ભગવાન કહેવાય. અંદર તમારી અને મારી અંદર જે બેઠો છે ને ઈ એમ કે ભગવાનનું પ્રતીક છે, આની માથે જેવું તેવું ન ચડાવાય. તા જીવતું જાગતું મારા બાપ ઈશ્વરે તમને મને આ શિવલિંગ આપ્યું, એની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ. અરે મહાપુરુષોના શબ્દો બાપુ આ તો એક છે ને આપણે યાર વાત ન કરે પણ પ્રતીક છે. તમે અહીંયા જાઓ ને તમારા વિચાર તમને શાંત કરી દે. એ વાત તમને ખોટા ઉપાડા આવ્યા હોય ને ઉપાડા બંધ કરી તમારે વાત ન કરે. વાત આ જીવતા જાગતા છે ને એ કરે. દવા હુજતું નથી. આપણને કઈ પણ દુઃખ હોય ને કે મરી જવું છે તો મંદિરમાં જાવ તો મૂર્તિ નો કે 2 દી રોકાય. પણ એવા સાધુ માં આવી જાવ તેમ કે તાર મરવું હોય મરી જાય પણ 2 દી રે, 2 દી પછી તું તાર મરી જાય. એ 2 દીમાં બાપુ કાળ વિહામો કરી દે. એટલે મહાપુરુષો કહે છે કે જાગતા નર ને સેવ. આ જાગતા આપણે આંખું બંધ કરી દઈએ છીએ, ઓલા ઉતા આપણે આંખું ઉગાડવી છે એટલે મેળ પડતો નથી. બધા દર્શન કરવા જાય ને તો બધા આમ આંખું બંધ કરી દે. એટલે આંખું બંધ આંખું દર્શન થાય કે ખોલી આંખું થાય. અમે ચોટીલા એકવાર ગયા ને ચોટીલા એક ભાઈ બંધ ઉપરથી ઉતરતા હતા, દર્શન કર્યા માતાજી ના તો કે હા મેં ચૂંદડી કેવા કલર ની હતી એટલે એ તો ખબર જ નથી. શેના કર્યા બધું આમ જ હાલે થાય. એટલે બીજા કલાકારો ઘણા છે. આ જોકે અમારા તો નામ બોર્ડ માં આવે છે, અમારો વારો 1 વાગ્યા પછી આવે. બોર્ડ માં અમારા નામ મૂકી દે છે. મારું નામ, કંકુબેન નું નામ, અમારા દીકરાનું નામ અને બાપુ. અમે 4 તો સાયકલા કાટલા જેવું, અમે 4 તો હોય જ છે. બાપુ નો અત્યારે વારો આવ્યો બોલો અમારો છે. ના ના હારું બધા સારી વાણી કરી. આ તો હું ખાલી આનંદ કરાવું છું. બાકી તો આપણને બધા કાયમ સાંભળે છે. નવા નવા માણસો હોય, નવી નવી શૈલી હોય, મજા આવે સાંભળવાની. એટલે એક હેલો ગઈ ને પછી આપણે હજી સુરાભાઈ બાકી છે, અમારા અરુણ બાકી છે, કંકુબેન બાકી છે, ઘણા બધા બાકી છે. રામા રૂપ બતાવજો કરું ધૂમેડું લઈને ધો. રામ દે જ્યોતિ હેલો મારો સાંભળજો, હેલો મારો સાંભળો, હેલો મારો રોજાના હુકમ કરો તો યાદ રાયો થાય મારો. હેલો 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 મારો હેલો
રણુજાના હુકમ કરો તો મીર જાતરાયું થાય મારો હેલો 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 હા ભલો રણુજાના જાજી જાજી જાણ્યો એ જાજી જાજી જાણ્યો નહીં બોલે મો એ બેહતા વાણિયાને ત્રીજો મળ્યો ચોર મારો હેલો 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 હાંભળો હેલો મારો હાંભળો લો મારો હાંભળો રણુજાના કરો તો પીર યાદ રાયું થાય મારો હેલો 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 મારો હેલો 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 હાંભળો રણુજાના મારો હેલો હાંભળો રણુજાના ઉભી ઉભી અબળા ઉભી ઉભી અબળા કરે પોકાર બાપાને બાપાને ઉભી અબળા ઉભી અબળા કરે છે પોકાર પોકાર સોગઠે રંગના પીરને કાને જાય વાત મારો હેલો 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 મારો હેલો 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 હાંભળો રણુજાના હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો રણુજાના જય હો જય હો હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો 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 મારો હેલો હાંભળો રણુજાના જય હો બાપુ જય હો બાપુ પણ રામદેવજી મહારાજ કી આયા બાપુ વાણિયા પોતાના ધણીનું ખોળામાં માથું લઈ અને અરજ કરે છે અને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ચોપાટ રમે ને યા બાપુ અવાજ સાંભળ્યો અને યા ઘોડા ઉપર સવારી કરી લીલુડો છે ઘોડો